દર્શક મિત્રો, આજના દિવસને ભવ્ય કહી શકાય કારણ કે આજે ભારતમાં યોજાઈ રહેલ G20 શિખર સંમેલન પર વિશ્વભરની નજર છે. આવનાર દરેક મહેમાનોનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યા બાદ પ્રધાનમંત્રીએ પ્રથમ સત્રને સંબોધન કર્યું હતું, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓને આવરી લીધા હતા, જે વિશે આપણે વિગતે વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે અલ્કેશભાઈ પટેલ, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને ઇન્ટરનેટના માધ્યમથી આપણી સાથે જોડાયા છે કેતનભાઈ ત્રિવેદી, કે જેઓ પણ વરિષ્ઠ પત્રકાર છે. તો કેતનભાઈ અને અલ્કેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અલ્કેશભાઈ, આપને પૂછીશ કે G20 શિખર સંમેલનના પહેલા સત્રની શરૂઆતની જ વાત કરીએ તો G20માં અત્યાર સુધીમાં દુનિયાનું 60% જેટલું નેતૃત્વ કરતી હતી અને આજે આફ્રિકન યુનિયન જોડાતા 80% દુનિયાનું નેતૃત્વ કરશે. તો આ 55 દેશો જે આફ્રિકન યુનિયનના છે જોડાયા બાદ એ ખૂબ મહત્વની ઘટના છે. તો આપ શું કહેશો? બિલકુલ મહત્વની ઘટના છે. જે સમયે ભારતને પ્રેસિડેન્સી મળી ગયા વર્ષે, ઇન્ડોનેશિયાએ આપણને જ્યારે G20ની પ્રેસિડેન્સી આપી, એ પછી વડાપ્રધાન જેટલા પણ મંચ પર ગયા, જ્યાં પણ ગયા, ત્યાં એમણે ગ્લોબલ સાઉથની અને આફ્રિકન દેશોને સામેલ કરવાની, દરેક મોટા આવા આંતરરાષ્ટ્રીય મંચમાં સામેલ કરવાની એમણે શું કહે એક ભારપૂર્વક વાત કરતા રહ્યા હતા. એટલે એ કારણે અને એ હવે એમણે અમલ કર્યો. એટલે આપણે જ્યારે આપણી પાસે પ્રેસિડેન્સી છે અને એ એક વિકલ્પ છે કે ભાઈ તમે એને વિસ્તારી શકો કે વિસ્તારવાનું તમે દરખાસ્ત કરી શકો, તો વડાપ્રધાને એ આખી વાત આજે પ્રારંભિક સત્રમાં એમના જે સ્વાગત પ્રવચન છે એમાં એ વાત કરીને એક બહુ મોટું પરિવર્તનની દિશામાં પગલું ભર્યું છે. કારણ કે એ જે આખો ખંડ છે, આફ્રિકન ખંડ, જે આટલા બધા દેશો, એને આવા મંચ ઉપર, આ મંચ ઉપર G20ના મંચ ઉપર અત્યાર સુધી માત્ર એક જ દેશ સામેલ હતો અને બાકીના બધા જ દેશ, એટલે ખાસી એવી વસ્તી જેને કહેવાય, એ બાકાત હતી. નો ડાઉટ આમંત્રિત મહેમાનો તરીકે એ લોકો આફ્રિકન દેશોના નેતાઓ આવતા હતા ખરા, આવતા રહે છે ખરા, પણ કાયમી સભ્ય તરીકે એમનો કોઈ અવાજ આ મંચ ઉપર નહોતો. એ હવેથી શક્ય બનશે. એટલે મને લાગે છે કે જે આપણું જે વસુધૈવ કુટુંબકમની જે એક થીમ છે આપણી દેશની, એને સાર્થક કરવા માટે વડાપ્રધાને આજે આ એક નિર્ણય લઈને ઘણો મોટો પરિવર્તનની દિશાનો એક કદમ માંડ્યું છે. જી કેતનભાઈ, આપની પાસે આવીશ અને આ જ વિશે પૂછીશ કે ફક્ત શક્તિશાળી દેશો નહીં, પણ પ્રધાનમંત્રી હંમેશા વિકાસના નવા મોડેલમાં માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણ વિકસાવવા પર ભાર મૂકે છે. ત્યારે 55 દેશો આફ્રિકન યુનિયનના જોડાયા અને ગ્લોબલ સાઉથના વિકાસની પણ હંમેશાથી આ ચર્ચા થતી રહી છે. તો શું કહી શકાય કે હવે શરૂઆત થઈ, કે હવે શું કહી શકાય તેના વિશે? નિશ્ચિતપણે આ એક નવી શરૂઆત છે G20માં ભારતની જે અધ્યક્ષતા છે એની હેઠળ. કારણ કે તમે જુઓ કે G20 ના જે 7 દેશોએ જ્યારે 1999માં G20ની શરૂઆત કરી, ત્યારે વિશ્વની ઇકોનોમીનો એક બહુ મોટો ભાગ આ 7 દેશો પાસે હતો. પણ જ્યારે આપણે આજે વૈશ્વિક સમીકરણ બદલાયા છે અને જે ભારત આજે વડાપ્રધાને પણ જેનો ઉલ્લેખ કર્યો કે સબકા સાથ સબકા વિકાસ અને માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખવાની જે વાત છે વસુધૈવ કુટુંબકમની, એ જો સાચા અર્થમાં સાકાર કરવી હશે તો તમારે સમગ્ર દુનિયાને સાથે લેવી પડશે. અને એવા સંજોગોમાં આફ્રિકા ખંડ જેવો 55 દેશો, એટલે માનવ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટો ભાગ એક આજે વૈશ્વિક સંગઠન છે એનો એક ભાગ બન્યું છે. અને એના કારણે જે વૈશ્વિક કલ્યાણની જે વાત છે, જેમાં માનવતા કેન્દ્રમાં છે, જે વડાપ્રધાને એમની સ્પીચ પ્રવચનમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આજથી 28,000 વર્ષ એમ કે ભાઈ ભારતે આ સંદેશ વિશ્વને આપ્યો હતો માનવતા અને કલ્યાણનો. તો એ સંદેશ સાકાર ત્યારે જ થઈ શકે જ્યારે ફક્ત આર્થિક નહીં પણ વેલફેરની રીતે સંકળાયેલી માનવ વસ્તી, બહુ મોટી વિશ્વની માનવ વસ્તી આ મંચ હેઠળ આવે. એટલે એક અર્થમાં જે વર્ષોથી જે એક્સરસાઇઝ ચાલતી હતી ડિપ્લોમેટિકલી, શેરપાની બેઠકમાં આફ્રિકન કોન્ટિનેન્ટને કાયમી સભ્યપદ આપવા માટેની દરખાસ્ત ઓલરેડી પસાર થઈ ચૂકી હતી. અને એ આજે જ્યારે ભારતે એક અધ્યક્ષ તરીકે પ્રસ્તાવ મૂક્યો અને G20માં એ પસાર થયો, એના કારણે ભારતની પ્રેસિડેન્સીમાં પણ G20નો જ્યારે ઇતિહાસની ચર્ચા થશે ત્યારે ભારતની પ્રેસિડેન્સીમાં એક પગલું ભરાયું, એનો એક યશ પણ ભારતને મળશે.
જી 55 દેશો એટલે ઘણી મોટી વાત છે. હું અલ્કેશભાઈ આપને પૂછીશ કે જેમ કેતનભાઈએ બી કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એકા બીજી મહત્વની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મંત્ર આપણા ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ માટે પથદર્શક બની રહેશે. તેમણે આ સાથે યુદ્ધની વાત કરી, કોરોના મહામારીની પણ વાત જોડી. તો આપ આ મંત્ર મહત્વનો કેટલો રહેશો, આપ શું કહેશો? મહત્વનો છે, પણ એ વિશે વાત કરો એને પહેલાં એક નાનકડો બીજું એક ઉમેરણ આમાં કરું તમને કે ભારત આફ્રિકન દેશોને આફ્રિકા ખંડને કેટલું મહત્ત્વ આપે છે એનો એક મુદ્દો અહીંયા આપણે આજે અત્યારે ઉલ્લેખ કરવો જોઈએ મને લાગે છે. વડાપ્રધાન તરીકે એટલે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ભારત અને ફ્રાન્સે એક સૂર્ય ઉર્જા માટેનું એક સમૂહ બનાવ્યું હતું, તમને ખ્યાલ હોય તો, અને એની સૌથી પહેલી બેઠક ભારતમાં રાખી હતી. અને ત્યારે ભારત યુરોપના દેશો ઉપરાંત તમામ આફ્રિકાના દેશોને એમાં સામેલ કર્યા હતા અને બધા જ આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા. અને સૂર્ય ઉર્જાનું જે ભારતે જે લીડ લીધી છે એમાં પણ આફ્રિકન દેશોને મહત્વ આપ્યું છે. આ એક આની સાથે ધ્યાન રાખવું જોઈએ કે આજે કંઈ અચાનક આ વસ્તુ નથી આવ્યું. મોદી સરકાર આવી ત્યારથી એ ખંડ ઉપર ધ્યાન આપવામાં આવે છે, એ લોકોને પણ આ સાથે લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રહી વાત તમારા પ્રશ્નની કે જે વસુધૈવ કુટુંબકમ જે મંત્ર છે એની સાથે એમણે જે વાત કરી, તો બિલકુલ જે દિવસથી આ પ્રેસિડેન્સી આવી અને આપણે એના લોગો જે નક્કી કર્યા અને એના જે પ્રતીકો નક્કી કર્યા એમાં જ આ વાત લખી દેવામાં હતી કે ભાઈ અમે આખી દુનિયાને એક માનીએ છીએ. અમારા માટે કોઈ એક દેશ, કોઈ એક ખંડ, કોઈ એક પ્રદેશ કોઈ અલગ નથી. હા, સિવાય કે કોઈ સામે ચાલીને, જેમ કે અમુક દેશો છે તો એમાં આતંકવાદને કારણે આપણે એના સાથે વાંધો છે કે પણ એ સિવાય જે કોઈ આપણી સાથે મિત્રતા કરવા પણ તેમાં પણ શરૂઆત તો આપણે નથી જ કરતા. એ તો બિલકુલ, એ તો છે જ, એ સ્થાપિત છે અને દુનિયા પણ એ વાત જાણે છે. એટલે એ આખો પ્રશ્ન, પણ એ જે થીમને નક્કી કરવામાં આવ્યું એ થીમને આજે બધી જ રીતે સાર્થક કરવા માટેની આટલા દિવસથી પ્રયત્નો થઈ રહ્યા છે. અને તમે જુઓ કે આખું વર્ષ દરમિયાન ગયા વર્ષે આપણને ઇન્ડોનેશિયામાં આપણા ભારતને પ્રેસિડેન્સી મળી, એ પછી સતત દુનિયાના દરેક દેશોના પ્રતિનિધિઓને દુનિયાના દરેક દેશના એ જે સરકારના જે અલગ અલગ વિભાગો છે એવા 1 લાખ પ્રતિનિધિઓને ભારત બોલાવવામાં આવ્યા. આજ સુધી 220 જેટલી બેઠક કરી. એ આ જ થીમનો ભાગ છે, એવું નથી કે આમાં કશું અલગ છે. એટલે એ કેવી રીતે થઈ શકે? અને બીજું કે ભારતના દરેક રાજ્ય, દરેક કેન્દ્રશાસિત પ્રદેશ, આ બધાને જોડે એટલે એક આખો એક જેને કહેવાય ને કે આખું ઇવેન્ટ ફૂલ G20 ને બનાવી દીધું. દરેક ભારતમાં તો ખાસ કરીને દુનિયાના દેશોની ખબર નથી, પણ સરકારોને વાત સાચી, પણ ભારતમાં આજે દરેક નાગરિકને G20 એક આવો સમૂહ છે અને એમાં આર્થિક, સામાજિક રીતે, બધી રીતે, રાજકીય રીતે બધા એક સાથે આવી શકે છે, એના એકબીજાના મદદ કરી શકે છે. કેવી રીતે શું થઈ શકે એનો એક સળંગ કાર્યક્રમો ચાલ્યા અને દરેકને એમાં સામેલ થવાની તક મળી. એમાં બીજો એક જે 1 કે 2 મુદ્દા વધારે જે આપણે જોવા જોઈએ આખી G20ની આખા વર્ષની કામગીરીમાં, તો એમાં મહિલા કેન્દ્રીય વિકાસની જે એક વાત છે એને પણ સતત સામેલ કરવામાં આવી છે કે ભાઈ એ તબક્કો છે જે દુનિયાની 50% વસ્તી જે કહેવાય, વસ્તીનો જે ભાગ કહેવાય, એ પણ ક્યાંય પણ વિકાસના પ્રયાસોમાં, વિકાસની કામગીરીમાં પાછળ ન રહી જાય એના માટે થઈને એમને લગતા કાર્યક્રમો પણ આખું વર્ષ ચાલ્યા કર્યા. એટલે મને લાગે છે કે જે થીમ છે એને આજે અને આવતીકાલે 2 દિવસમાં ભારત દુનિયાના તમામ દેશોની સમક્ષ એટલું સરસ રીતે રજૂ કરશે કે બધા જ વસુધૈવ કુટુંબકમનો એક સંદેશ લઈને જશે.
કેતનભાઈ, આપને પૂછીશ કે પ્રધાનમંત્રીનો દ્રષ્ટિકોણ હંમેશા માનવતા તરફ ઝૂકતો રહ્યો છે. તેઓએ તેમના સંબોધનમાં તેમ પણ કહ્યું કે તમામ દેશોએ પરસ્પર એકતા રાખવાની અને પરસ્પર વિશ્વાસની જે ઉણપ વર્તાઈ રહી છે તેની પર વિજય હાંસલ કરવા માટે પણ તેમણે આહવાન કર્યું છે. તો આપ આ વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, જેની પર જે થીમ બેઝ અત્યારે આપણે આખું G20નું સંકલન કર્યું, એના વિશે આપ શું કહેશો? જી, તમે જે ઉલ્લેખ કર્યો ને, અલ્કેશભાઈ કહ્યું એ વાત સાથે પણ હું સહમત છું કે ભાઈ વસુધૈવ કુટુંબકમનો એક સંદેશ ફરીવાર વિશ્વના દેશોમાં મજબૂત રીતે જશે. ભારતમાં જે રીતે જુદા જુદા ભાગોમાં એની બધી બેઠકો યોજાઈ, પણ વડાપ્રધાને જે ટ્રસ્ટ ડેફિસિટની જે વાત કરી એમાં મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક રશિયા અને યુક્રેન વચ્ચેના જે વોરની પરિસ્થિતિ છે ને એના કારણે તેમણે જે યુદ્ધનું પણ મેન્શન કર્યું હતું એમના ઈસ્ટ સંબોધનમાં. અને વેસ્ટનું ડિવાઈડ છે, સાઉથ અને નોર્થનું ડિવાઈડ છે, એના સંદર્ભમાં વાત કરી હતી. હું આપને કહું કે જ્યારે 2022માં ઇન્ડોનેશિયામાં જ્યારે G20ની છેલ્લી બેઠક મળી હતી એ સમયે પણ રશિયા અને યુક્રેન વચ્ચેના વોરને લઈને બધા દેશોનો એક સર્વસંમત ઠરાવ પસાર થાય એવા પ્રયત્નો થયા હતા. પણ છેલ્લી ઘડીએ ચીન અને રશિયા એ ઠરાવ સાથે અન્ય દેશો સાથે સહમત નહોતા થયા. એના કારણે લગભગ પસાર થઈ શકે એવા ઠરાવને છેલ્લી ઘડીએ ડિપ્લોમેટિકલી એને ટ્વિસ્ટ કરી અને એને હોલ્ડ ઉપર રાખવામાં આવ્યો હતો. આજે નવી દિલ્હીના જે વર્તુળો છે એ એવું જણાવી રહ્યા છે કે સંભવતઃ રશિયા અને યુક્રેન મુદ્દે જે એક પેરેગ્રાફ અથવા તો ઠરાવ જેને કહીએ અથવા તો જે એક કોમન કન્સેન્સસ એજન્ડા તરીકે એ ચર્ચા થાય અને બધા દેશો સહમત થઈ શકે એવી એક ભૂમિકા રચાઈ ચૂકી છે. અને નવાઈ નહીં લાગે કે આગામી બેઠકોમાં, એટલે આજે અને કાલે જે બેઠકો થશે એમાં આ મુદ્દે, એટલે જે વડાપ્રધાને જે વાત કરી કે ટ્રસ્ટ ડેફિસિટના બદલે આપણે એને એકબીજા દેશોનો વિશ્વાસ ફરી પુનઃ પ્રસ્થાપિત થાય એ ફિલોસોફીને કેન્દ્રમાં રાખી આ મુદ્દે કંઈક થઈ શકે એવું ડિપ્લોમેટિક વર્તુળો જણાવી રહ્યા છે. જો આ ઠરાવ પસાર થાય અથવા તો આ મુદ્દે G20ના દેશો તરફથી એક સામૂહિક સ્ટેટમેન્ટ પણ જો બહાર પડે, ભલે ઠરાવ પસાર ન થાય પણ સ્ટેટમેન્ટ પણ બહાર પડે, તો હું માનું છું કે ડિપ્લોમેટિક ક્ષેત્રે આ ભારતની બહુ મોટી એચિવમેન્ટ હશે. કારણ કે જે ઇન્ડોનેશિયાની બેઠકમાં ન થઈ શક્યું એ જો ભારત આપણે કરી શકીએ છીએ, હું માનું છું કે આ એક G20ની સૌથી મોટી ઉપલબ્ધિ પૈકીની એક ઉપલબ્ધિ ગણાશે. કેતનભાઈ, આપને જ પૂછીશ કે તેમણે એમ પણ કહ્યું પ્રધાનમંત્રીએ કે 21મી સદી વિશ્વને નવી દિશા આપશે અને વિકાસ અવશ્ય પોતાની ગતિ વધારી રહ્યો છે. તો G20 સમિટનું ભારતની પ્રગતિમાં શું યોગદાન ગણી શકાય? વડાપ્રધાન દરેક વૈશ્વિક મંચ ઉપર આ વાત સતત મૂકતા આવ્યા છે. 21મી સદી ભારત જેવા જે વિકસિત દેશો સિવાયના જે વિકાસશીલ દેશો છે એની સદી છે અને એમાં દરેક વિશ્વના દરેક દેશોએ એકબીજા સાથે સહમતિ સાધ્યા વગર ચાલવાનું નથી. કારણ કે આપણે એ પ્રકારના એક ગ્લોબલ એન્વાયરમેન્ટમાં આજે જીવીએ છીએ. જ્યાં સુધી ભારતની વાત છે, હું એવું માનું છું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પોતાની એક વૈશ્વિક સ્તરે જે ભૂમિકા મજબૂત કરી છે, ખાસ કરીને કોવિડ એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કોવિડમાં ભારતે જે રીતે પોતે વેક્સિનેશન કર્યું અને સાથે સાથે વિશ્વના દેશોને જે રીતે મદદ કરી, એ પછી ભારતનું સ્થાન બધા જ વૈશ્વિક મંચ ઉપર એક મજબૂત રીતે આગળ પડતું આવ્યું છે. અને G20 પ્રેસિડેન્સીમાં જો આપણે આગળ ચર્ચા કરીએ એવા એક બે નિર્ણયો કે સ્ટેટમેન્ટ પર જો વિશ્વના બધા દેશો એનાથી સૌથી મોટો એ ફાયદો છે કે ગ્લોબલ લીડર તરીકે ગ્લોબલ સાઉથની જે અલ્કેશભાઈ ઉલ્લેખ કર્યો ને, વડાપ્રધાન દરેક વૈશ્વિક મંચ ઉપર જે કહેતા આવ્યા છે ગ્લોબલ સાઉથ અને વૈશ્વિક મંચ, એમાં ભારતની જે ભૂમિકા જ્યારે નિર્ણાયક બનશે અને મને લાંબા ગાળે એવું લાગે છે કે જો આ બે પ્રયાસોમાં આપણે સફળ થઈએ તો યુનાઇટેડ નેશન્સની જે સિક્યુરિટી કાઉન્સિલ છે એમાં જે કાયમી સભ્યપદ મેળવવાની જે ભારતની માગણી છે અથવા તો ભારતનો વોઇસ પેલા એ વધારે મજબૂત થશે અને એ અચીવ કરવું ભારત માટે બહુ આસાન બની જશે.
જી અલ્કેશભાઈ, આપની પાસે આવીશ કે આ જ વાતમાં આપણે થોડું આગળ વધીએ કે ભારતના 60થી વધુ પ્રદેશોમાં 200થી વધુ G20ની સફળ બેઠકો થઈ. ગુજરાતમાં પણ વિવિધ પ્રાંત જેવા કે નર્મદા, ગાંધીનગર, કચ્છ, અમદાવાદમાં થઈ આ બધી બેઠકો યોજાઈ. તો આ સમગ્ર વ્યવસ્થાને હું કહીશ કે આ સફળ વ્યવસ્થા, તે વિશે આપ શું કહેશો? બિલકુલ બિલકુલ. એટલે જેને તમે શ્રેષ્ઠ આયોજન, શ્રેષ્ઠ દ્રષ્ટિ સાથેનું શ્રેષ્ઠ આયોજન કહો એ કહી શકાય. આમાં કોઈ શબ્દો છુપાવવાની કે એને કોઈ પ્રશ્ન જ નથી. ખૂબ સારી રીતે આયોજન થયું છે અને દરેક મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. અર્થતંત્રને લગતા હોય, સામાજિક સમરસતાને લગતા હોય, મહિલા વિકાસને લગતા હોય, જે લોકો જે આર્થિક રીતે પાછળ રહી ગયા છે, જે લોકો સાથે નથી આવી શક્યા, એવા લોકોને લગતા પણ મુદ્દા હોય. દરેક પ્રદેશની જે વિશેષતા છે એને ઉજાગર કરવાની વાત હોય. તો એ દરેક મુદ્દાઓને લઈને આ 220 બેઠક થઈ અને એમાં માત્ર ભારત પૂરતું એ સીમિત નથી રહી. જેમ મને આગળ કહ્યું એમ કે જેટલા પણ G20ના દેશો છે એ સિવાયના પણ જે એટલા કાયમી આમંત્રિત સભ્ય દેશો છે એ બધાને ના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા. બધા દેશોના વિદેશ પ્રધાન આવ્યા, બધા દેશના સાંસ્કૃતિક પ્રધાનો પણ અહીંયા આવી ચૂક્યા. એટલે કહેવાનો મતલબ કે એટલી સરસ રીતે આયોજન થયું કે ભાઈ જે થીમ આપણે આપવા માગીએ છીએ, જે દ્રષ્ટિકોણ આપણે દુનિયાને આપવા માગીએ છીએ, આપણી પાસે તો છે જ, આપણી પાસે હજારો વર્ષથી છે, પણ એ વસ્તુ આવા એક મંચ દ્વારા, આવી એક પ્રેસિડેન્સીના સમયગાળામાં સમગ્ર દુનિયા સુધી પહોંચે અને ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને દુનિયાના દેશોનો એકબીજા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય, એ એક પ્રયાસ છે. આમાં એક નોંધવા જેવી વાત એ પણ છે કે શા માટે વડાપ્રધાને બે વસ્તુ પર ભાર મૂક્યો, ગ્લોબલ સાઉથ અને વસુધૈવ કુટુંબકમ. તો અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ દુનિયાને જે એક વ્યવસ્થા રહી છે જે દુનિયાની, કે એમાં મોટે ભાગે કાં તો ઉત્તર અમેરિકન દેશો એટલે અમેરિકા અને કેનેડા અને એ પ્રકારના, અને યુરોપના દેશો અને બીજા વિકસિત દેશો, એમનું જ પ્રભુત્વ મોટાભાગે રહ્યું છે. અને એમના પ્રભુત્વનું કારણ શું કે એમની પાસે આર્થિક ક્ષમતા છે અને એ લોકો એમના હિત, આર્થિક હિતને સચવાય એટલા પૂરતા જ દરેક દેશો સાથે સંકળાય છે. અન્યથા બધા દેશોને એ લોકો સામેલ નથી કરતા. પણ ભારતનું આખી જે વિચારધારા છે એ આખી જુદી છે કે પહેલાં બધા સાથે જાઓ, સહકાર સાધો, બધાને એકબીજાને મદદ કરો, એકબીજાનું ધ્યાન રાખો, એના દ્વારા પછી આર્થિક વિકાસ થશે જ. એટલે એ જે આખું આપણી જે વિચારધારા છે, આપણું જે થીમ છે, દ્રષ્ટિકોણ છે, એને G20ની 220 બેઠકમાં એને ચરિતાર્થ કરવામાં આવ્યું અને ખૂબ સફળ રીતે કરવામાં આવ્યું. અને તમે જુઓ કે આ દરમિયાન સૌથી વધારે જે G20ની જે અમુક બેઠકોએ ધ્યાન ખેંચ્યું હોય તો કાશ્મીરની, શ્રીનગરની બેઠકોએ, જે કાશ્મીર માટે દુનિયાને અલગ અલગ પ્રકારની શંકાઓ હતી, જેને એક વિવાદાસ્પદ મુદ્દો કહેવામાં આવતો હતો કે સંવેદનશીલ કહેવામાં આવતું હતું, ત્યાં પણ ખૂબ સારી રીતે, ખૂબ શાંતિપૂર્વક બેઠકો યોજાઈ. એટલે આ જે ગુજરાત કે બીજે બધે તો થઈ જ છે સફળ, પણ શ્રીનગરમાં પણ G20ની બેઠકો યોજાઈ અને ત્યાં પણ દુનિયાના દેશોના પ્રતિનિધિઓ આવીને સામેલ થયા અને ત્યાં બધું જોયું. એટલે બિલકુલ આપની વાત સાચી છે કે આ એક સફળતા છે ભારતની આ G20ને લઈને. જી કેતનભાઈ, આપને આ G20ની સફળતાની વાત કરી. હવે હું વાત કરીશ ભારતના વિકાસની, ભારતની સફળતાની. તો અત્યારે UPI હોય કે ડિજિટલ ક્ષેત્રે આપણું ભારત હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આ ઉપરાંત વિદેશી મહેમાનો, વિદેશી રાષ્ટ્રીય અધ્યક્ષો પણ ભારતના વિકાસની ચર્ચા કરી રહ્યા છે, તેની પ્રશંસા કરી રહ્યા છે. તો G20 વધુ એક સિદ્ધિ ગણી શકાય? G20 એક આયોજનના ભાગરૂપે ચોક્કસ એની મહત્વની સિદ્ધિ ગણી શકાય. પણ સૌથી વધારે મહત્વની વાત એ છે કે G20ના કારણે વિશ્વના દેશો સમક્ષ ભારત શું છે, ભારતની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તાકાત શું છે અને વિશ્વના દેશો સમક્ષ ભારત કઈ રીતે એક મજબૂત દેશ તરીકે પોતાને ઉપસાવી શકે છે, એને શોકેસ કરવાની
એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આપણને આ G20માંથી મળી છે. હું આપને કહું, આપણે સૌએ સવારે આ ન્યૂઝ જોયા કે જ્યારે G20 બેઠકની શરૂઆત થઈ ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે જગ્યાએ ઊભા હતા અને જ્યાં એ બધા દેશોના વડાનું સ્વાગત કરતા હતા, ત્યાં આપણા જગપ્રસિદ્ધ કોણાર્કના સૂર્ય મંદિરનું એક વ્હીલ, કોણાર્ક વ્હીલ જી ની જી. સિમ્બોલિક પેલી હતી, રેપ્લિકા હતી. એ એ છે ને બહુ નાની વાત લાગે આયોજનમાં, આપણને એમ લાગે કે ભાઈ ખાલી આ એક શોકેસ છે, પણ એ શોકેસ નથી. એની પાછળની જે ફિલોસોફી છે, એની જે સમયની ફિલોસોફી કે ભાઈ હવેનો સમય છે એ પશ્ચિમનો નથી, હવેનો સમય પૂર્વના દેશોનો છે, હવેનો સમય ભારતનો સમય છે. આ સમયનું જે એલિમેન્ટ છે, જે એની રેપ્લિકામાં, એની ફિલોસોફીમાં વણી લેવાયું છે, એને બહુ સરસ રીતે નરેન્દ્રભાઈ, આપને સૌને ખ્યાલ છે કે આવા સિમ્બોલિક જેસ્ચર અને ઓપ્ટિક્સ માટે બહુ માહેર છે પોલિટિકલ ડિપ્લોમસીમાં, અને ડિપ્લોમસીમાં એનું બધું બહુ મહત્વ હોય છે. ત્યારે ભારતે એના દ્વારા એક શોકેસ કરીને એક સાયલેન્ટ મેસેજ વિશ્વના દેશોને આપ્યો છે કે આવનારો સમય હવે ભારતનો છે. ભારત પાસે જે એન્શિયન્ટ નોલેજ છે, જે કલ્ચર છે, જે આપણી પ્રણાલીઓ છે, જે રીતિ રિવાજો છે, એ વર્તમાન સંદર્ભમાં પણ એટલા જ ઉપયોગી છે અને એટલા જ પ્રસ્તુત છે. એવો એક જે મેસેજ જે ભારત વિશ્વના દેશોને આપવા માંગે છે, એ ભારતે પોતાની આ બધી એન્શિયન્ટ જે પ્રતિકૃતિઓ છે, એના દ્વારા વિશ્વને આપવાનો એક પ્રયાસ છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂતીથી કર્યો છે, અને એ જ પ્રયાસને આજે રિપીટ કરવામાં આવ્યો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વિશ્વના દેશો સમક્ષ ભારતની સાચી તાકાત શું છે. આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ હોય, આપણું પોપ્યુલેશન અને આર્થિક ક્ષમતા હોય, આપણા ઇકોનોમીની સાઇઝ હોય, આપણું કલ્ચરલ રીચ હેરિટેજ હોય, કે આપણી વિશ્વના દેશોને સાથે લઈને ચાલવાની એક ભાવના હોય. કારણ કે ભારત ક્યારેય કોઈ ગ્રુપમાં, પશ્ચિમના કે પૂર્વના કોઈ એક જૂથમાં જોડાયું નથી. ભારતે હંમેશા વૈશ્વિક મંચ ઉપર પોતાની ભૂમિકાને તટસ્થ રીતે અદા કરી છે. એવા સંજોગોમાં ભારતને પોતાની આ સ્થિતિ છે એ કેવી છે, અને ભારત વિશ્વમાં પોતાની જાતને ક્યાં ઉભેલું જોઈ રહ્યું છે, એ મેસેજ હું માનું છું કે આ G20ના આયોજનથી વિશ્વભરના દેશોમાં એક બહુ મજબૂત રીતે મોકલવાની તક ભારતને મળી છે G20ના કારણે. જી, ખૂબ જ સાચી વાત કહી કેતનભાઈ. કેતનભાઈ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર માહિતી અમારા દર્શક મિત્રોને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અલ્કેશભાઈ, આપ પણ સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી ચર્ચા કરી, તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.